આત્મજ્ઞાન થયા પછી દાદાશ્રી વધુમાં વધુ લોકોને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એ હેતુથી દેશ વિદેશમાં સત્સંગ માટે જતા હતા. અને એમના સત્સંગો એમના અંતિમ વર્ષોમાં પણ 80 વર્ષની ઉંમરે પણ અવિરત ચાલુ રહ્યા હતા. આ વાત છે 1986ની, જ્યારે દાદાશ્રી લંડન ગયા હતા. લંડનમાં રમેશભાઈ અને એમના ધર્મપત્ની ઉષાબેનનો દાદાશ્રી સાથેનો આ પ્રથમ પરિચય. પણ હા, એમનું મળવું એટલે લવ એટ ફર્સ્ટ સાઇટથી કંઈ ઓછું નહોતું. અને જ્યાં સુધી દાદાશ્રી લંડનમાં રહ્યા ને ત્યાં સુધી દરરોજ તેઓ દાદાશ્રીના સત્સંગમાં જતા જ. અને એમના અંતરમાં એક છુપી ઈચ્છા રહેતી કે દાદાશ્રી અમારા ઘરે પણ પધારે, અમે પણ એમનું પૂજન આરતી કરી શકીએ. પણ થયું એવું કે આ વાત તેઓ ક્યારેય દાદાશ્રીને કહી શક્યા નહીં. હવે બન્યું એવું કે લંડનમાં સત્સંગ કાર્યક્રમ પૂરો થયા પછી, એટલે કે 8 સપ્ટેમ્બરે દાદાશ્રી આફ્રિકા જવા માટે નીકળવાના હતા. પછી સમાચાર મળ્યા કે ફ્લાઇટ તો 24 કલાક ડિલે થઈ ગઈ છે. તો ત્યાંથી જ સમાચાર આવ્યા, ફ્લાઇટ 24 કલાક માટે ડિલે છે. હવે લંડનના મહાત્માઓ માટે તો આ શુભ સમાચાર હતા. તેઓ બધા ખુશ થઈ ગયા કે દાદાશ્રી આપણી સાથે વધુ એક દિવસ રહેશે. થતું એવું કે દાદાશ્રી જેમના ઘેર રોકાતા હતા એ શહેરમાં સત્સંગ કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી એમના જ ઘરેથી વિદાય લેતા હતા. પણ ત્યારે દાદાશ્રીએ કંઈક એવું કર્યું જે જોઈને બધાની આંખોમાં પાણી આવી ગયા હતા. જે ભાઈના ઘેર દાદા રોકાયા હતા એમને દાદાએ ખૂબ વિનમ્રતાથી પૂછ્યું, દાદા શું કહે છે? પેલા જે હોસ્ટ ખરા ને એને બે હાથ જોડીને આવી રીતે કે દવે તમે જો રજા આપતા હોય તો અમે રમેશભાઈની ઘરે જઈશું, ત્યાં રાત રોકાઈશું અને ત્યાંથી જ એરપોર્ટ પર જઈશું. એમ કહે આપણે શું કરીશું? આપણે જો દેહ છે જે સફિક છે ને એ કે છે મારે તો રાતે રહો તો અડધા કલાકમાં તો પહોંચી જશો, 80 કલાક થશે તો શું કરવું આપણે? દાદા તમને જેમ યોગ્ય લાગે, વાસી તો નજીક તમને જેમ યોગ્ય લાગે બધાને ઠીક લાગે એવું કરીએ. દાદા માટે આવી કરવાનું કોઈ જરૂર નહીં. દાદા બોલે બધાને માન્ય જ હોય. એમનું જે ડીલિંગ છે ને લોકો સાથેની, કે હમણાં હોશને કોઈ પણ રીતે પેલું નહીં થાય એ રીતે દાદાએ, એટલે દાદા તરત પછી કહ્યું કે રમેશભાઈ આ બોનસનો દિવસ મળ્યો છે, અમે તમારા ઘરે આવીશું. એમ રમેશભાઈ અને ઉષાબેન તો અત્યંત ભાવ વિભોર થઈ ગયા. પોતાના ઘેર દાદાશ્રીનું સ્વાગત કર્યું, પૂજન આરતી કરી અને ત્યાં દાદાશ્રીનો સત્સંગ પણ થયો. વાહ! વ્યવહારમાં આવી જાગૃતિ, આવી વિનમ્રતા, આવો સ્નેહ અને લઘુત્તમ ભાવ, આ તો જોઈ જોઈને શીખવાનો માર્ગ છે.